કૃષ્ણ આવ્યા હતા ગાયો માટે, અને જે કાર્ય માટે ભગવાન પૃથ્વી પર અવતર્યા ને એ કાર્ય ભગવાને પ્રારંભ કર્યો છે. ખુલ્લા પગે એ નાના નાના ભગવાનના સુકોમળ ચરણથી ખુલ્લા પગે ભગવાન ગાયો ચરાવે છે. જ્યારે કૃષ્ણ ગાયો ચરાવા વૃંદાવન જતા ને ગોપીઓ આ લીલાના દર્શન કરતી, અને ત્યારે ગોપીઓના આંખમાં આંસુ આવી જતા કે ક્યાં કઠોર ધરતી અને ક્યાં ભગવાનના કોમળ ચરણ, ભગવાનના એ ખુલ્લા પગની અંદર કાંટા વાગતા હશે, કંકણ વાગતા હશે. અને આ વિચાર કરી ગોપીઓના આંખમાં આંસુ આવી જતા. વિચાર કરો, જે ગાયો માટે મારો ભગવાન નિરાકાર નરાકાર બનતો હોય, એ નિર્ગુણ સગુણ બનતો હોય, અને જે ભગવાને ખુલ્લા પગે ગાયો ચારણ કરી હોય, એ ગાયોની આ શું સ્થિતિ થઈ ગઈ છે. ખુલ્લા રોડ રસ્તે સ્વાર્થી લોકો દૂધ આપતી હોય ત્યાં સુધી દૂધ દોહી લેવાનું, અને પછી ગાયોને રસ્તે રખડતી કરી દે. મતલબી સંસાર છે ને. યાદ રાખજો, જેમ તમે ગાયોને રસ્તે રખડતી કરી છે ને, એકવાર તમારા સંતાનો પણ તમને રસ્તે રખડતા કરી દેવાના છે. જે ગાયો એ પરોપકાર માટે પોતાના પેટના દીકરાને ભૂખ્યા રાખ્યા હોય, પેટના ઝીણા વાછડાને ભૂખ્યા રાખી અને આપણને દૂધ પાયા, એ ગાયની આ શું સ્થિતિ કરી છે આપણા. જરૂર છે હવે થોડો સમાજ જાગે, થોડી ગૌ સેવા થઈ જાય. કારણ કે લખે છે, જે દેશમાં જે સ્થિતિ ગાયની હોય ને, એ દેશમાં એ સ્થિતિ ત્યાંના માણસની થતી હોય છે. ગાય બચશે તો જ ધર્મ બચવાનો, ગાય બચશે તો જ આ સંસ્કૃતિ બચવાની. આ હિન્દુ ધર્મ, આ સનાતન ધર્મ સંસ્કૃતિ ગાયને વરેલી છે. આપણે ત્યાં 16 સંસ્કાર છે ને, 16 સંસ્કારમાં ગાયની જરૂરિયાત છે. પણ ધીમે ધીમે ગાયને આપણે રસ્તે રખડતી કરી છે, કૂડો કચરો ખાતી કરી છે. જરૂર છે થોડું ગૌ સેવા માટે આપણે જાગૃત બનીએ. જે ગાયો માટે ભગવાન કૃષ્ણએ ખુલ્લા પગે ગૌચારણ કર્યું છે ને, એ ગાવલડી ગૌ માતા આજ દુખી છે.